રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવનધામ ખાતે તેમને ભાવભીની પુષ્પાંજલિ આપવામાં આવી હતી। સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અને ભાવજલી અર્પણ કરવામાં આવી હતી। આ વેળાએ સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। સરદાર નિર્માણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાહન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજનમાં સરદાર વલ્લભભાઈ પટેલ દિવગંત આત્માની ચિર શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ અર્થે ભાવનાઓ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી। આજે 15 ડિસેમ્બર એટલે સરદાર સાહેબનો નિર્વાણ દિવસ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર સાહેબના નિર્વાણ દિવસે આજે સોમનાથ મંદિરમાં જે સરદાર સાહેબની પ્રતિમા છે એને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ કરવામાં આવી, તેમજ ભગવાન સોમનાથજીની મહાપૂજા અને સાંજે આરતી સમયે દીપમાળા કરવામાં આવશે। સરદાર સાહેબ જો ન હોત તો આપણે સોમનાથ મંદિરના દર્શન ન કરી શક્યા હોત એવું કનૈયાલાલ મુનશીજીએ કીધું હતું। સરદાર સાહેબે જે 1947 13 નવેમ્બરે ભગવાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ 1 ડિસેમ્બર 1995 પૂર્ણ થયો, જ્યાં અત્યારે આપણે ભગવાન સોમનાથજીના દર્શન અને પૂજા કરી શકીએ છીએ। એ નવનિર્મિત મંદિર છે એ 1 ડિસેમ્બર 1995 પૂર્ણ થયું હતું।